દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું મનોજ સોલંકી। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ખેડૂતોને વળતર મળે એવી રજૂઆત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સમગ્ર વડોદરા જિલ્લા તેમજ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના કારણે પાદરા તાલુકાના છેવાડાના ગામોમાં ઢાઢર નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા। ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સરકાર સુધી વાત પહોંચાડીને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેમાં મુખ્ય પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જસપાલસિંહ પડિયાર તથા વડોદરા જિલ્લા પંચાયત સભ્ય શ્રી અર્જુનભાઈ પડિયાર, વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલે, પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણછોડભાઈ પરમાર, ચોકારી જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય નટવરસિંહ પડિયાર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ખાસ કરીને પાદરા તાલુકામાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે। સાથે વડોદરા શહેર અને જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ થવાના કારણે વિશ્વામિત્રીમાં જે પાણી છોડવામાં આવ્યું, આજવાનું પાણી આવ્યું, દેવડેમનું પાણી આવ્યું અને એના કારણે ઢાઢર નદીમાં જે પાણી આવ્યું એના કારણે ઢાઢર કિનારા સહિત પાદરા તાલુકામાં સમસ્ત ગામોમાં જે રીતે ખેડૂતોનો પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ઢાઢર કિનારાના ગામોમાં તો સંપૂર્ણપણે પાક નષ્ટ થવા પામ્યો છે। સાથે જે કેશ ટોલની વાત કરવામાં આવી છે, સરકારશ્રી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એવી 100 રૂપિયા આપવાની જે વાત કરી છે, 100 રૂપિયા કેવી રીતે ચલવી લેવામાં આવે? એક પરિવારમાં 2 કે 4 જણા હોય તો એને કેટલા પૈસા મળે? કેવી રીતે ચાલવામાં આવે? 100 રૂપિયા આજે કયા જેમ આમ વાત કરવામાં આવે છે વિકાસની, ડબલ એન્જિનની, ટ્રિપલ એન્જિનની વાત કરવામાં આવે છે, વિકાસના નામે મત માગવાની વાતો કરવામાં આવે છે, પરંતુ સાચો અર્થમાં જોવા જઈએ તો કઈ જગ્યાએ વિકાસ? જ્યારે મધ્યમ અને સામાન્ય વર્ગના માણસોને આજે 4-4, 5-5 દિવસ સુધી પાણીમાં અને વલખા મારવા પડે છે, એને ભોજન માટે વલખા મારવા પડે, એવી પરિસ્થિતિમાં જ્યારે સહાયની વાત કરવામાં આવે તો એને 100 રૂપિયા આપવાની વાત કરવામાં આવે છે। એ 100 રૂપિયા કોઈ સંજોગોમાં ચલવી લેવામાં નહીં આવે। આજે અમે રજૂઆત કરી છે કે 100 રૂપિયા એ ક્રૂઝ મજાક સમાન છે સામાન્ય અને ગરીબ માણસોના, એમાં કમસે કમ 500 રૂપિયા 400 રૂપિયા આપવા પડે તો એને બરાબર વ્યવસ્થિત વળતર આપે એવું કહેવાય। સાથે જે ઘર વખરી તમામપણે જે ઘરોમાં પાણી પાછી જવા પામ્યા છે, જેના કારણે ઘર વખરીમાં ખૂબ મોટા પાયાને નુકસાન થવા પામ્યું છે, એમાં પણ 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે। શું હું આજે જનતાને પૂછવા માગું છું, 2500 રૂપિયામાં કેટલા દિવસ ચાલે એવા છે? 4 દિવસ પણ આજની મોંઘવારીના યુગમાં 2500 રૂપિયા ના ચાલે। એટલે અમે રજૂઆત કરી છે તે ઓછામાં ઓછા 15 થી 20 હજાર રૂપિયા ઘર વખરીના એમને સહાય કરવામાં આવે એવી આજે એક માગણી કરવામાં આવી છે। સાથે 2021માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે ઢાઢર કિનારામાં જ્યારે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરતા કલેક્ટરશ્રી જાતે સ્થળ પર દોડી આવ્યા હતા અને દરેક ગામોમાં કલેક્ટરશ્રી, માર્ગ મકાનના અધિકારી છે અને અન્ય અધિકારીઓએ જાતે સ્થળ તપાસ કરીને જાતે ગામો પર ગયા હતા અને તે વખતે ટ્રેક્ટરમાં બેસીને પણ માન્ય કલેક્ટરશ્રી અમારી સાથે એક ઢાઢર કિનારાના ગામોમાં આવ્યા હતા અને ત્યારે માર્ગ મકાનના અધિકારીને એટલા માટે સાથે રાખ્યા હતા કે માઇનોર બ્રિજની અમે લોકોએ માગણી કરી હતી કે જ્યારે વધુ પૂર આવે છે ત્યારે આ બધા જ ગામો સંપર્ક વિહોણા થઈ જવા પામે છે, જેથી આ બધા ગામોમાં સંપર્ક બન્યો રહે, લોકોને મુશ્કેલી ના પડે, જેથી નાનો બ્રિજ એટલે કે માઇનોર બ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને લોકોની અવરજવર સતત ત્યાં ચાલુ રહે ને લોકોને ગામમાં ફસાઈ જવાનો વારો ના આવે। સાથે ત્યાં દયનીય પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે એ ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય વાવેતરના એને જે તે વળતર સરકારે તાત્કાલિક સર્વે કરી અને કહેવાતા જગતના તાતને બનતી બધી સહાય કરવી જોઈએ।